તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં સોશિયલ મીડિયા ઉપર વિવાદાસ્પદ વિડીયો વાયરલ, મુસ્લિમ સમાજમાં આક્રોશ। વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા ઉપર એક વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે। માહિતી મુજબ મક્કા મદીના જેવા મુસ્લિમ સમાજના પવિત્ર ધર્મસ્થળના ફોટા ઉપર હિન્દુ ધાર્મિક ગીત મૂકીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ ઘટનાએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડી છે। વિડીયો વાયરલ થતાની સાથે જ મુસ્લિમ સમાજના આગેવાનો, ધાર્મિક આગેવાનો અને યુવાનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। તેઓએ સીધો વડોદરા સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં મુસ્લિમ સમાજે માંગણી કરી છે કે જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેને તાત્કાલિક ઓળખ કરીને કડક કાનૂની પગલાં લેવામાં આવે। તેઓએ વધુમાં સ્પષ્ટ કર્યું છે કે આવી હરકતો ધર્મ અને મતભેદ ઊભા કરવા માટે કરવામાં આવે છે, તેથી પોલીસે સાવધાન રહેવું જોઈએ। મુસ્લિમ સમાજે પોલીસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આરોપી સામે તાત્કાલિક કડક પગલાં નહીં લેવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। અમારી ધાર્મિક લાગણીઓ સાથે ખેલવાનું કદી સહન નહીં કરીએ, એવા શબ્દોમાં મુસ્લિમ સમાજે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। પોલીસ અધિકારીએ મુસ્લિમ સમાજને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે। આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી વિડીયોનું ટેકનિકલ એનાલિસિસ પણ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે કાનૂની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવશે। આ ઘટનાએ વડોદરા શહેરમાં ધાર્મિક સોહાર્દ અને ચર્ચા જગાવી છે। બંને સમાજ વચ્ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે, શહેરના સજાગ નાગરિકો દ્વારા પણ શાંતિની અપીલ કરવામાં આવી રહી છે। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વડોદરા। Jungle. આજે સિટી પોલીસ સ્ટેશનમાં શું થયું છે? હું તો મારી ફેમિલી સાથે બહાર હતો, પરંતુ વિસ્તારના છોકરાઓએ મને જાણ કરી કે કોઈ વ્યક્તિ, જેને એવું વ્યક્તિ તો નહીં, જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે, ખોટું કૃત્ય કરે છે, ધાર્મિક એને આતંકવાદી કહે છે। તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ, જેણે મક્કા મદીનાના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક સોંગ વગાડીને મુસ્લિમોની લાગણી દુભાઈ છે। એટલે તમામ લોકોની અને મુસ્લિમ સમાજની માંગને ધ્યાને રાખી
અને એમની લાગણી ના દુભાય એને ધ્યાને રાખી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અમે રજૂઆત કરી છે અને પીઆઈ સાહેબે અમને બાહેધરી આપી છે કે જે કોઈ આરોપી છે એ યાકુતપુરા જૂનીગઢી વિસ્તારનો છે અને એને તાત્કાલિક ધરપકડ કરી એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સિટી પોલીસ સ્ટેશનમાં જે મુસ્લિમોનો જે આક્રોશ છે એ આક્રોશ જે દેખાઈ રહ્યું છે એના વિશે તમે શું કહેવા માંગો છો? આક્રોશ તો દેખીતું છે, આક્રોશ તો રહેવાનો જ છે, કારણ કે મક્કા મદીના એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે. એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલાં 10 વખત વિચારવું જોઈએ, કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે. જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે. એના ઉપર અગાઉ પણ એવા ગુનાઓ થયેલા છે અને એને લીમવાલી મસ્જિદનો પણ એવો વિડીયો નાખેલો છે અગાઉ. એટલે આવા વ્યક્તિને પાસા કે તડીપાર કરવી જોઈએ એ મુસ્લિમ સમાજની માગણી છે. શું નામ તમારું? એડવોકેટ જુનેદ સૈયદ.